ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈને બોલાવ્યા રે, સુંદર છોગાવાળા છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આજે 7 તારીખે રમેશભાઈ નાનજીભાઈ સુરાણી, અનિલભાઈ નાનજીભાઈ સુરાણીના બંગલાનું સરસ મજાનું વાસ્તુ પૂજન થયું છે. આપ સર્વે ભક્તો આજે બંગલાના પ્રવેશ નિમિત્તે આપ સૌ પ્રસાદ લેવા માટે પધાર્યા છો. નાનજી દાદા અને એમનો આખો પરિવાર એટલા ભગવાનના મહાન ભક્તો છે, સંતો પ્રત્યે ખૂબ ભાવવાળા છે. એટલે રમેશભાઈનો એવો આગ્રહ હતો કે સ્વામી સૌ પ્રથમ સંતો અહીંયા રસોઈ બનાવે, ઠાકોરજીનો થાળ બનાવે, સંતો જમે અને અમારા ઘરે એક રાત રોકાય, પછી જ અમારે બંગલામાં રહેવા જવું છે. આ આદિ અનાદિ કાળની ભગવાનના ભક્તોની આ પરંપરા છે. દ્વારકાનાથ હોય કે ભગવાન રામચંદ્રજી હોય કે પોતાના સદગુરુને પહેલા પગલા પડાવી અને ઘર પાવન કરી અને પછી ભગવાન એની અંદર નિવાસ કરતા. મંદિરોની અંદર પણ ભવ્ય યજ્ઞ, સરસ મજાનું પૂજન થાય, પછી ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. એવી રીતે વાસ્તુ પૂજન થયું છે. સંતોએ પોતે થાળ બનાવ્યો, સંતો પોતે ભગવાનને જમાડ્યા, આરતી કરી, ધૂન કરી, કથા વાર્તા કરી. હું તમામ જે આવેલા પ્રસાદ લેવા આવેલા ભક્તોને વિનંતી કરું છું કે આ પરિવાર ખૂબ ડાયો છે, બધાની સાથે હળીમળી રહેનારો છે, ઉદાર છે ને સત્સંગની અંદર ખૂબ દ્રઢ નિષ્ઠાવાળા છે, હનુમાનજીના પરમ ભક્ત છે. આપ સર્વે ભક્તજનો આ પરિવારને ખૂબ રૂડા રૂડા આશીર્વાદ આપજો કે સરસ મજાનો જે બંગલો બનાવ્યો છે, સરસ મજાનું જે ઘર બનાવ્યું છે, એની અંદર એ પરિવાર સ્વસ્થ રહે, સુખી રહે અને દિન પ્રતિદિન પરિવારની અંદર સમ, પ્રેમ, ભાવ વૃદ્ધિ પામે અને આર્થિક રીતે પણ એની ખૂબ પ્રગતિ થાય અને બિઝનેસની અંદર ફાલ્યા ફૂલ્યા રહે એવી આપ સૌ પ્રાર્થના કરજો. અમે સર્વે સંતો સાળંગપુરવાસી કષ્ટભંજન દાદા, સદગુરુ ગુરુદેવ ગોપાળાન સ્વામી અને ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે આ પરિવારની અંદર દિન પ્રતિદિન પ્રેમ, ભાવ, સ્નેહ, સમ, સમૃદ્ધિ, સુખ, શાંતિ સતત વૃદ્ધિ પામતી રહે એવી સૌ સંતો દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ.